આજ આવું હમણાં આવું આવતો નથી. આજે મેં એક ખેતર વાવ્યું છે. સીધી આવશે એટલે ખબર હા. કા ધીરા દાદા આવે છે ટ્રેક્ટર? એ ગોપલો એમ કે છે કે હમણાં હું અડધી કલાકમાં આવું. એ ધીરા દાદા આ વરાપ છે ને ત્યાં ખેતર વવાઈ જાય પછી પાછો વરસાદ આવવા મળશે ને તો કેદી વાવીશું આપણે. પણ હું ઈ હરથન તો એ ગોપલાની માહે પડ્યો છું. એક ખેતર વાવીને ગયો પછી આવતો જ નથી. હા અને મારે ક્યાં મફત વરાવવું છે. લે એ ધીરા દાદા હા આટલી બધી લીંબોળી હું ભેગી કરી આનું શું કરવાનું છે? હવે એનું છે ને કાંઈ નથી કરવું. એનું તો આથરું કરજે હવે. ધીરા દાદા એમાં મારી ઉપર હું ખીજાવશું? એમ ને હવે ખાવાનું શું બનાવ્યું? ખાવાનું છે બધું બનાવવાનું બાકી છે. તો અત્યાર સુધી તો હું કરતો છો? એ આ જે વાહેદાની કરી રહ્યો શું બેનું? એ વાહે તો ઘડી ઘડી કર્યો હોય તો તને વાંધો હું તો પેલા રાંધી ન ખાય. સારું ઘડીક આરામ કરો ત્યાં હમણાં રાંધી નાખો. લ્યો હા લઈ જા. એ ભાઈ એ 100 રૂપિયા આપ તો. કેમ 100 રૂપિયા શું લેવા? એ ભાઈ મેચ રમવા જવું છે એટલે. એ મેચ રમવા જવું હતી સાને એમાં 100 રૂપિયાની શું જરૂર પડે? એ ભાઈ અહીંયા નથી રમવાનું ગામમાં, ઠેઠ કોળિયાક દરિયા રમવા જવાનું છે અને આખો દી રમવાનું અને નાવાનું અને ભાઈ નાસ્તો કરવાનો એટલે 100 રૂપિયા માગું. કોળિયાક જવું એમ? એ ભાઈ હું એકલો થોડો જાઉં, બધા મારા ભાઈબંધ છે ને એ બધા જવાના છે. એ કીધું હતું કે જેને આવું ને 100 રૂપિયા લેતા હો એટલે હે ને 40 જવાના 40 આવવાના 80 અને 20 રૂપિયા નાસ્તાના થઈ જાવ. થઈ ગયા ઓહો. એ ભાઈ અને આખો દી રમવાનું નાન્યા જ રહેવાનું દરિયા જ દી. હા દરિયાથી તારા બધા ભાઈબંધને કહી દે અહીંયા નવખંડ ધરતી પડી છે ન્યા રમો ને દરિયે છે જવું 100 રૂપિયા બગાડવા કાંઈ 100 રૂપિયા લીધી મારી આગળ કહી દે અહીંયા રમે બધા. એ ભાઈ હવે નક્કી થઈ ગયું છે, હવે થોડું બંધ કરાય. નક્કી થઈ ગયું હોય ને તો મારી આગળ 100 રૂપિયા લીધી બોલ તારે શું કરવું સાહેબ? એ ભાઈ 100 રૂપિયા જ માગ્યા હો, 1000 રૂપિયા નથી માગ્યા. 100 રૂપિયામાંથી તારો જીવ આવો હાવ. હા તો 100 રૂપિયામાં હોય જ ને 100 રૂપિયા હું તને ખોટો બગાડવા દઉં? ક્યાંય જવાનું થતું નથી આપણે આઈ ના રહે. હા તો કાંઈ વાંધો નહીં, બપોર મારે તો ખાવાનું ન બનાવતા, હું આખો દિવસ મેચ જ રમી જો. હા ભાઈ તમ તારી સામ રમવા એમ રેમ બાકી રમવાનું છે આઈ ના ક્યાંય કોળિયાક જવાનું થતું નથી. હા તો કાંઈ વાંધો નહીં, હું આપતો કાંઈ નહીં, તમ તારે રમવું તો છે જ થી જો. હા રામ તમ તારે જા. ક્યાં કીધું ભાઈ? ક્યાં ભાઈઓ? એ ભાઈ ક્યાં હોય, મારે આખો દી કાંઈ કામ નથી એટલે આપણે શું હોય આખો દિવસ મેચ રમવાનું થાય છે. ક્યાં અત્યારે ક્યાંય જગ્યા જ ન હોય મેચ રમવાની, ક્યાં રમવું? એ ગજુભાઈ એ ગાંડા મારા આવું હો ભાઈ. એ ભાઈ તારે આવું હોય ને તો ધ્યાન રાખજે, દા હરખી રીતના દેવો પડશે. પોચ પેલા ખબર ને દા લઈને વહી ગયો કે મારા બાપાનો ફોન આવ્યો એટલે હું જાવ એમ નહીં આલે આજ પોલે. હા કાંઈ વાંધો તમ તારે ઠેર સુધી રમવું તો જ બકે. ક્યાં રમવાનું શું હોય, ધીરા દાદાનું ખેતર છે કે નહીં, ના રમી નાખવાનું હોય. હવે એ ગાંડા ત્યાં તો છે ને ઓફ સિઝન માં રમવાનું હોય, આખો ઉનાળો તો ત્યાં રમ્યા, હવે ત્યાં થોડું રમવા જવાય, હવે ચોમાસું આવી ગયું. એ ગજુભાઈ ભલે ને ખાલી ગારા વાળા પગત બગડે ને આપણે ઈ નો જોવાનું હોય, આખો દી રમવાનું ના જ હોય. તમારે રમવા આવું છે? નહીં. એ ભાઈ તમારું કામ નહીં, તમારે હે ને ઘરના કેટલા કામ કરવાનું. હું તો જો ના જ પાડી દો, ગમે એવું કામ હોય ને ના જ પાડી દો. આજ કાંઈ નહીં, મેચ જ રમવાનું હે. હા એવું નથી એલા ગાંડા, ત્યાં છે ને ધીરા દાદા હોય પાછા. એલા એ ભાઈ ધીરા દાદાને કેટલા વીઘા જમીન છે, એ નવરાય હોય એને ખેતર હોય, ઈ ક્યાંય ન હોય, એની પાસે ટાઈમ જ ન હોય. ઈ છે ને ઘડીક કાંઈ નહીં ગયા હોય, ઘડીક બીજું કામ હોય, ઘડીક તાલુકામાં ગયા હોય, ઈ કામમાં હોય. તમારે રમવા આવું છે, ખોટો ટાઈમ ખોટી કરો મારા ભાઈ બંધ પગી જાય છે. નથી રમવું. એ કીધું ભાઈ બેટ નવું લાવેલા છે, એવું આજ પેલા બેટ તો નથી રમવું. તાર ભાઈ બંધ ના પાડે છે, પછી તું ન કેતો તાર રમવું હોય ને તો આવજે, હું જાઉં છું હવે. એ ગજુભાઈ રમવું તો ભલા મને મારે છે. ઈ તો ગાંડો છે, તું ગાંડો છો કે હું? પણ એ ગજુભાઈ ગાંડો નથી, પણ એને વાડીનું કીધું ને એટલે મને યાદ આવ્યું, ન્યા તો વાવેલું છે. તે ઈ તો કહું છું, ધીરા દાદા કાલે જ કેતા હતા કે ગજુ વાવી નાખ્યું છે આખા ખેતરમાં, હવે ન્યા રમવા જવાય. ધીરા દાદા છે ને કુચલાને ખેતરમાં નથી ગળવા દેતા અને ખબરી નહીં નથી જવા દેતા. એટલું તો ઈ ખેતર હાંસવે ને એમાં ગાંડો ન્યા રમવા ગયો. ખેતર ફેદાન મેદાન કરી નાખશે બધા ભેગા થઈને, જો જામશે તું. હાલ ધીરા દાદા પાસે શું લેવા? હાલ ને ભાઈ, તો હાલ. એ તો હાલો ગજુભાઈ લે આજે રસોઈ બનાવી તે તો હુઈ ગયા. ધીરજ દાદા ઉભા થાવ. હાલો રાંધી નાખ્યું છે, ખાઈ લો. એમ ને? હા સારું લે. હા અને આ થોડું બનાવ્યું ટેસ્ટ કરો. લો ઓય બાબા એ ડોબા જેવા મેં તને કેટલી વાર કીધું છે કે મને મેથીના કુરિયા નાખે ને એ હાથું નથી ભાવતું. તે ધીરજ દાદા આમાં મેથીના કુરિયા ક્યાં નાખ્યા છે? આ તો આટલું બધું કડવું કેમ છે?
એ આ આસણું લીંબોળીનું છે એ ડોબા જેવા કેટલું તેલ નાખ્યું? એ તેલ આમાં ખાલી 2 કિલો નાખ્યું. અરે તું નકરો આમ આ બધું બગાડે છો તું? પણ ધીરજ દાદા તમે તો મને કીધું તું કે આ લીંબોળાનું આસણું કરવાનું. એ તો ભાઈ મારો મગજ ફરી ગયું ને એટલે મારે તને કહેવાય ગયું. અને ઈ છે ને એનું તેલ કાઢવાનું હતું. લીંબોળાનું તેલ હા એનું એટલે શું? હે એનું શું કરવાનું? હે પછી છે ને આપણે વાડી જઈ ને એટલે તને આમ મસરા ન કરે ને એટલે. ઠીક સોપડીને હોઈ જવાનું. હા પણ ધીરજ તમારે બોલાય નહીં ને તો આમને મને નકરો મસાલો બગાડે છો. લે આ હું આવ્યા પાછા. ધીરજ દાદા આ મેચ રમવાનું ગ્રાઉન્ડ કેદી બનાવ્યું? ક્યાં? આ તમારું ઓલું ઉપલું ખેતર નથી ન્યા લા કાંઈ હવે વાવીને આવ્યા છે હજી તો વાવેલું છે. તો એમાં વાવેલું છે. અરે ગાંડો નીકળ્યો તો નાના નાના છોકરાની આખી ટોળી હતી મેચ રમવા જાય. એમાં બાજરી વાવી છે એમી અને હજી નીકળી નથી. લ્યો હવે તો એ બધું મેદાન કરી નાખ્યું છે. તમારી બાજરી ગઈ હવે. અને પાછા 8-10 જણા હતા. હે તો એ ખબર હું તને શું કહું છું હવે છે હાલ કોણ હતું? ગાંડો હતો અને નાની નાની પરજા હતી કેટલી હતી ઢીંગા ટોળી કરી જા છે બધા. તો હવે છે ને ગાંડાને હવે મેથી પાક આપવો પડશે હવે. આપો નહીં આપવો જ પડે. હાલો ધીરજ હા, હાલ હાલો 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 આ તો છે ને ગાંડાને મારીને છે ને તોડી નાખો છે આજ તો. કમોન ટીટિયા કમોન હરકી બોલિંગ કરજો હો. જો આજ પેલા આઉટ થઈ જાવ જોવે. કમોન બસ નાખી એવા દડા નાખીએ ને. બરોબર શાબાશ ગાંડા કેસ આવી જા. આઉટ એ લે એ ધીરા દાદા તમે આયા શું કરો? અરે આ તો હું અહીંયા કરો છો? એ ધીરા દાદા શું કરવાનું હોય? મેચ રમવાનું છે તો મેચ રમી છે. ઓય બાપા એ આ વાવેલું છે એ તને નથી દેખાતું? એ ઉભા રહો તમે ભાગોમાં આવે. એ ભાગતા નહીં હું હલવાનો છું એ ભાઈ. બાંગુ નાખ પડે ઈ ભાગી ગયા બધા છોકરા બધા વયા ગયા. ધીરે દાદા આ તો હાથમાં આવી ગયો ને હાથ ખેતરમાં લઈને આવ્યો મેચ રમવા. ધીરા દાદા બધા વયા ગયા ને હાલો વયા જઈએ. અરે હવે તને ખબર ન પડે કે અહીંયા વાવેલું છે ને આ રોંજી નાખ્યું બધું એમ જોતો. એ ધીરા દાદા તમને દેખાય કે નથી દેખાતું? આ વાવેલું હોય તો ઉગેલું ન હોય. આમાં ક્યાં ઉગેલું છે? આમાં જો તો એ પણ હજી નથી ઉગ્યું એટલે જ તે આ રોંજી નાખ્યું હવે છે ને. ઓય બાપા એ ખબર માર તો ઓય બાપા એ ખબરી હું કામ મારે તારું થોડું ખેતર છે અહીંયા. આ ધીરજ દાદાની ભેગો રહું ને એટલે અત્યારે મારું જ કહેવાય. એ ભાઈ એ ગજુભાઈ વાંધો નહીં બરોબર ને આનું ખેતર છે એ પણ ઘા નો કરતા સાંભળો તો ખરો. આમાં ક્યાંક ઉગેલું તમને દેખાય? તમે જોવો તો કઈ દેખાય છે? ગાંડા એમાં એવું છે કે નહીં બાજરી વાવેલી છે કે નહીં હજી કાલે જ વાવ્યું કઈ એક દીમાં બિયારણ બહાર ન નીકળી જાય. હા. ખોટા ફૂટવાના થતા ત્યાં તમે ખેદાન મેદાન કરી નાખ્યું જો. શું કે રોંજી નાખ્યું. એ પણ ધીરા દાદા હવે ઘા નો કરતા હો તમે. હું એકલો થોડો રમવામાં હતો આ બધા રમવામાં હતા એને તમે કેમ કઈ નથી કેતા? બધા વહી ગયા ને એટલે હવે છે ને એ બધા છે ને એ પત્રી ઉભો રે તું કાઈ નો બોલતો. દાદા ખેતર છે અહીં ક્યાંય? ભલે મારા દાદાનું ખેતર ન હોય તે હું ગમે ના ખેતર ખૂંદી નાખવાનું એમ. એ ભાઈ તને એટલી બધી બળતરા શું થાય? તને મેચ રમવા નો લાવ્યા એટલે બળતરા થાય છે ને? બળતરાની વાત નથી. તમારે ખેતર તમે કેવા હાસવો એમ કોકના ખેતરે હાસવાના હોય. એ ભાઈ હું એકલો હતો આ બધા હતા તમે બધાને કાઈ નો કીધું મને એકને શું કામ મારો? લાવ્યો તો તું ને તો, આ હા. કે ટીંગા ટોળી કરીને આ બધા આને લાવ્યો કે તું છોકરા ક્યાં જ લાવ્યો તું કે તો એ ગજુભાઈ રમવા તો હું જ લાવ્યો બધાને. જો ધીરે તો જા સ્વીકારી લીધું હું પણ લાવ્યો. તો તારા ખેતર નથી. એ ધીરા દાદા ખેતર તો અમારે છે જ તે. મારા ભાઈએ કીધું તું જાય કે રમવા વયો જા આખો જે રમીને આવજે. મારા ભાઈએ કીધું તો મારો વાંક થોડો છે તો એમાં. પણ તારા ખેતરમાં જવાય ને. એ ધીરજ દાદા આનો વાંક નથી. એના ભાઈએ તો અહીંયા મોકલ્યો હોય ધીરજ દાદાનું ખેતર ખૂંદી નાખી એમ કીધું હોય. મારા ભાઈ એમ કીધું છે તમે તારા આખો જે રમજે જા તને કોઈ ના પડે. હવે છે ને એના ઘરે લઈ જવા એ ધીરા દાદા પણ ગળાફી આવી જશે. એ ધીરા દાદા હવે નો ઘા કરતા હો હવે નો મારતા. એ જીરા મારે હું લેવા પણ એ ઉના હું તને શું કહું છું હવે આને કાંઈક સમજાય. આખા ગામના છોકરાને લઈ અને મેચ રમે. આથી મેચ રમે એમાં તારા દાદાનું શું ગયું? એ પણ એમ નહીં પાછો ખેતરમાં રમે. આથી ખેતરમાં રમે ત્યાં ક્યાં તારા બાપનું ખેતર હતું? એ મારા બાપનું ખેતર હતું. આ ખૂટિયા રોંદે ને એમ રોંદી નાખ્યું જોઈ આવ્યો. આ ઉભો રે મારતો નહીં. મારી વાથા પણ પેલા પૂરેપૂરી આમ જો તારે જે ખર્ચો થાય ને એ બોલી જા હું આપવા ચાસો. હવે ધીરા દાદા હે ને આંગળી નો ઉપડતા તમારો ખર્ચો થાય ને ઈ લઈ લો બરોબર ને. હવે નો ઘા કરતા મારા ભાઈ કીધું ને.
એ તો લાય હવે 1500 રૂપિયા દાંતી આપવાના. હા ચાલે એ ભાઈ આપી દે એમ એમ ઘા કરો હમણાં ગાલ જો તમે લાલ છોડ કરી નાખ્યો ઈ. આલે 1500 રૂપિયા પૂરું ને હવે તારું હે હવે વાવણના લાયો પૈસા 1000 રૂપિયા. વાવવાના હા આલે હવે પૂરું ને હે આ બિયારણ કોણ તાર બાપ આપશે બિયારણના પૈસા લાય. આલે બિયારણના એ ભાઈ ઉપર બિયારણના કેટલા દેવાના એ 1000 રૂપિયા. આલે હવે પૂરું ને તારું હજી પૂરું નથી થયું. હવે હું બાકી છે એ લાપસીના પૈસા આપ. હે લાપસી મેં થોડી ખાધી